નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પાક નુકસાન સહાય માટે અરજી કેવી રીતે કરવી તેના વિશે. મિત્રો, જ્યારે કુદરતી આફતના કારણે વાવેતર બરબાદ થાય છે, ઉત્પાદન ઘટે છે કે ખેતરમાં નુકસાન થાય છે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ આપે છે. મિત્રો, આ મદદ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે જેથી તમે ફરીથી ઊભા રહી શકો, ફરી વાવેતર કરી શકો અને ઘર ટકી રહે. પાક નુકસાન સહાય માટે કેટલી સહાય મળશે? મિત્રો, પ્રતિ હેક્ટર રૂ22,000 સહાય મળશે. મહત્તમ 2 હેક્ટર સુધી સહાય, એટલે કે કુલ રૂ44,000 સુધીની સહાય મળી શકે. રકમ સીધું જ ડીબીટી દ્વારા તમારા બેંક ખાતામાં જમા થશે. અરજી ક્યારે કરવી? સમય ચૂકી ન જશો. મિત્રો, ખેડૂતો, સમય અહીં ખૂબ મહત્વનો છે. સરકારે સમયખંડ સ્પષ્ટ આપ્યો છે. ઓનલાઈન અરજી 14 નવેમ્બર 2025 બપોરના 12 વાગ્યા સુધી શરૂ. છેલ્લી તારીખ 15 દિવસની અંદર. પાક નુકસાન માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: 1 7/12/8 2 વાવેતરનો દાખલો મંત્રી પાસેથી. 3 બેંક પાસબુક. 4 મોબાઈલ નંબર. 5 ખાતામાં એકથી વધારે નામ હોય તો સંમતિ પત્ર લાવવું. કોઈ પણ એક જ ખેડૂતને લાભ મળશે. બધાની ઝેરોક્ષ જોશે. ગામની મદદ: વીસીસી અથવા વીએલઈ મારફતે. જો તમને ઓનલાઈન કામ આવડતું ન હોય તો ગામની પંચાયત જઈ શકો છો. વીસીઈ, વીએલઈ તમને બિનખર્ચે અરજી કરી આપશે. અરજી ક્યાં કરવી? ખેડૂત મિત્રો, આ અરજી તમે પોતાની રીતે ઓનલાઈન કરી શકતા નથી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દરેક ખેડૂતોને અરજી પોતાના ગામના વીસીઈ વિલેજ કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે કરવી પડશે. આથી તમને ભૂલ થવાની શક્યતાઓ ઘટે છે અને દસ્તાવેજોની ચૂકવણી પણ ચોક્કસ થાય છે. પાક નુકસાન સહાય માટે અરજી કેવી રીતે કરવી? તમે ફક્ત તમારી જરૂરી દસ્તાવેજો સાથે વીસીઈ પાસે જવું. મિત્રો, 14 ઓક્ટોબર બપોરે 12 વાગ્યા સુધી ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે અને આગામી 15 દિવસ સુધી અરજી ચાલુ રહેશે, એટલે વિલંબ ન કરતા ફોર્મ વહેલું ભરી દેવું. મિત્રો, ફોર્મ ભરાઈ જાય પછી વીસીઈ તમારો સહી કરેલો ફોર્મ અને દસ્તાવેજો સિસ્ટમમાં અપલોડ કરશે. મિત્રો, તમારા તરફથી ત્યાં સુધીનું બધું જ કામ પૂરું. સહાય ક્યારે આવશે? આ પ્રશ્ન દરેક ખેડૂતોના મનમાં હોય છે અને સાચું જ કહું તો તમે રાહ તો જોશો જ, પરંતુ અનિશ્ચિતતા ન હોવું જોઈએ. સરકાર મુજબ ફોર્મ સબમિટ થયા બાદ 30 દિવસથી 45 દિવસ અંદર પાક નુકસાન સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે તમારા માટે